બીજું મને આવડતું નથી તો બીજું શું બોલીએ. અમને ગર્ભવતીમાં જે મળ્યું ને આ સત્સંગ ગર્ભવતી નવો જન્મ ગુરુ ઉપદેશ આપે ગર્ભવતી કહેવાય. એનો નવો જન્મ બીજો જન્મ ગુરુ ઉપદેશ આપે બીજો જન્મ છે નવો જન્મ. એમાં આપણને આધ્યાત્મિક આત્મા જ્ઞાન આપ્યું છે. હમણાં બધા અમે ભજન ગાયું ગોપારામાં સદગુરુ માર્યા શબ્દના મન તન મન વિધાના મારા પ્રાણ પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન અમોલી વાત. આમાં તો પ્રાણ વિધવાની વાત કરી, બીજું તો ગોપારામાં કઈ કીધું પ્રાણને વિધવાના આ શ્વાસ ચાલેના ઉપર ભજન કરવાનું. તન મન વિધાના મારા પ્રાણ વિધિને જાગીને જોયું તો માયલી પર કૃષ્ણ કનૈયો રામ દેખાય. એ આત્માને કૃષ્ણ કહેવાય, રામ કહેવાય, બાબુજી કહેવાય, માં જગદંબા જોતો કહેવાય. એમાં ના નથી, એમાં છૂટ છે કહેવાય. એનું એક જ નામ છે, હજાર આપણે કહીએ છે નહીં ઘણા. એમાં જાવું ઈ કરવું. સદગુરુ માર્યા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના કટકા ભાંગી ભાંગી દિલડાની ભરાતો ઉઠાના બટે અંતર ધક્કા સદગુરુ માર્યા શબ્દના મન તન મન વિધાના મારા પ્રાણ. તો કુંભારામને વિધાઈ ગઈ અને આપણે ન વિધાના. સાચું ખોટું કહું, કુંભારામ એક જ જગતમાં થઈ ગયા, બીજા તો બધા ફરી ગયા. ક્યાં થવાય? એને વિધાઈ કેમ? એ બીજામાં ન ગયા કેમ? બીજે ક્યાંય પણ ન ગયા, બીજે રોકાણા નહીં. બસ આજ એક શબ્દમાં એ રોકાઈ ગયા. શબ્દ માન પોતાની સુરતા એની શાનમાં ઠેરાવી દીધી. એટલે કીધું ગુરુગામ ઊંચી સર્વેથી ઊંચી ખોલ્યા દસમાન. ગુરુગામ ઊંચીથી દુનિયામાં કોઈ વસ્તુ ઊંચી નથી. બોલો એ આપણને ક્યાં સમજાય? ગુરુગામ ઊંચી ગુરુની ચાવી છે ને શબ્દ, એ ગુરુગામ ઊંચી સર્વેથી ઊંચી ખોલ્યા દસમાન હતા. દસમો દ્વાર જે ત્રિકુટીથી ઉપર આપણે જે આત્મા જ્યાં બેઠો છે ને એ પહોંચાડે દસમો દ્વાર ખોલ્યો કહેવાય. નવ ઇન્દ્રિય આપણે દેખીતી, નવ દ્વાર આપણા દેખીતા છે, દસમો દ્વાર ગુપ્ત છે. આ દસમો દ્વાર ખોલે ત્યારે ત્યાં જવાય તો કોક ખોલે છે, બાકી બધા રહી જાય છે. શું કામ? કે બીજે રખડે એટલે રહી જાય, એમાં નથી રહેતા એટલે રહી જાય. કુંભારામ એમાં રહી ગયા એટલે ના રહી ગયા, એમાં જ બીજે રચ્યા પડ્યા, બીજે ન ગયા. મારું મન લાગ્યું કે રામમાં થયા, મારે બીજે ક્યાંય નહીં, મારું શું બીજે કઈ નહીં. કયો નામ કીધું? અંદર વાળો આત્મા નામ કીધું, બીજો પાછો નહીં. આમ જ મારું મન લાગ્યું, બીજું નહીં. બીજું મને કઈ ગમતું નથી. બીજા દુનિયાના વ્યવહાર તો બધી ના પાડી. કોઈ શેમાં રોકાઈ ગયા, કોઈ શેમાં રોકાઈ ગયા. વાણી બધું તમે બધા સમજો છો. કુંભારામની વાણી બધું જાણો છો. કોઈ માનમાં અપમાનમાં રહી ગયા, કોઈ લોકલાજમાં રહી ગયા, કોઈ દેવદૂતમાં રહી ગયા. બધી વાણી કુંભારામની એવી જ છે. તો ક્યાંક ભ્રમણા ભૂતમાં રહી ગયા. હું તો મગ્ન થયો હરિના નામ. હરિ એટલે આત્મા, અંદરની વાત કરી. બીજી વાત નથી કરી, અંદરની વાત કરી. અંદર નહીં. આ સદગુરુ માર્યા શબ્દના મન તનમાં વિધાન એ વાત કરી, બીજી નહીં. તો તનમાં વિધાઈ જાય. આપણે જે કુંભારામે ભજન આપ્યું છે ને, એકાંતે 4 વાગે ઉઠીને એકાંતે તમે બેસો, સુરતા ઠેરાવો. તમે 2 કલાક કરી તો જોવો, એમાંથી શું નથી નીકળતું, બધું નીકળે છે. એમાં ખજાનો તમે બોલો એમ થઈ જાય, તમે કરો એમ થઈ જાય. બધી સત્તા પુરુષ તમે બની જાઓ, એટલી શક્તિ આ સંબંધમાં. બીજામાં કઈ બીજા શેમાં શક્તિ છે? બોલો. બીજામાં શક્તિ હોય તો રામકૃષ્ણ અને શિવ બધા બીજું ન કરતી. એને આ ધ્યાન કર્યું છે, બીજું શું કામ કરે? એને આ જ ભજન કર્યું છે. એક પણ એવો અવતાર નથી કે આ ભજન છોડ્યું હોય, ગુરુનો શબ્દ છોડ્યો હોય. એક અવતાર એવો નથી કે બારે આવ્યા હોય. તો આપણને એવા મહાન ગુરુ મળ્યા હોય, એવો મહાન શબ્દ મળ્યો હોય. એ મનુષ્ય અવતાર પણ દેવોને દુર્લભ એવો તો આપણને મનુષ્ય અવતાર મળ્યું છે. દેવોના દુર્લભ સમજાય છે બધાને. દેવોનો દુર્લભ એટલે શું આવે? આપણે દેવો પાછળ થોડીએ છીએ. આ દેવો દુર્લભ કે દેવો પણ ઈચ્છા કરે ભગવાન તું મને માણસનો અવતાર આપ તો ભજન કરીને નીકળી જાઉં. તમને તો મળ્યો છે એમ કીધું કે મને મળી ગયું છે, આ ઉત્તમ છે. દેવોથી ઊંચો અવતાર, દેવોને દુર્લભ એને કહેવાય. આવો મળે નહીં આમ. એવો આપણને મનુષ્ય અવતાર મળી ગયો. પછી ઘટે શું? ગુરુ પણ મળી ગયા. બાકી તો કઈ એવું નથી. બાકી તો આપણે રેણીમાં નથી રહેવું. આપણે રેણીમાં નથી રહેવું અને ઠીક પડે ત્યાં ભટકવું છે. તો શું કરે? કુંભારામે શું કરે? 10 ગુરુ કરો તો 50 ગુરુ કરો તો શું ફરક પડે? કોઈ ફરક ના પડે. કુંભારામ એક ગુરુમાં પ્રેમ ગુરુ ગોદડી હરિજનના દીકરા મળ્યા અને એનો બેડો પાર થઈ ગયો. વિચાર કર્યો કે મન ન ડોલાયું હોય. બોલો, એને મારા ગુરુ ભગવાન એક જ બારે વાત કરી, બીજી નહીં. તો એનો બેડો પાર થઈ ગયો. શબ્દ તો એ જોઈએ બધા, શબ્દ તો બધાને એક જ મળે છે, બીજા નથી મળતા. શબ્દ બીજો ન હોય. આ શાનકા કરી તો બધાને એ જ કરે. એ જો સદગુરુ આપે ને તો બધાને ધ્યાન તો એક જ આપે, પણ એક ક્યાંય નીકળી જાય, એકને ઓળખાણ આપો. પણ એક એમાં તલીન થઈ ગયો, રંગાઈ ગયો.
એને રંગ લાગી ગયો આ વાત